વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટના ગેટની બહાર આજે ચોથા દિવસે હડતાલ નોંધાવ્યો હતો। વડોદરા બાર એસોસિએશન અને વકીલ મંડળની જીત થઈ હતી, ત્યારે વડોદરા શહેરના વડોદરા બાર એસોસિએશનના તમામ વકીલોએ ફટાકડા ફોડી અને એકબીજાની સાથે ગલે મળીને ખુશી વ્યક્ત કરી હતી। હાઈકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રનો ચોથા દિવસે સુખદ અંત વડોદરા વકીલ મંડળ દ્વારા ચોક્કસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવી હતી। તેને હાઈકોર્ટ દ્વારા પરિપત્ર પાછો ખેંચાતા હડતાલ સમેટી લેવાઈ। વડોદરા વકીલ મંડળ દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો। વકીલોનું કહેવું છે કે આ નિર્ણય વકીલો અને પક્ષકારોના હિતમાં છે। ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એ પરિપત્ર આજે પરત ખેંચવામાં આવ્યો છે અને વડોદરા વકીલ મંડળ તેમજ ગુજરાતના તમામ બાર એસોસિએશન જે ચોક્કસ મુદતની હડતાલ પાડેલી એકતા અને અખંડિતતા જે બતાવી એને ધ્યાને લઈ હાઈકોર્ટે આ પરિપત્ર પરત ખેંચ્યો છે। જે પ્રમાણે જે કાર્યવાહી ચાલતી હતી એ પ્રમાણે ચલાવવાની વાત કરી છે અને કાગળ લખીને આપે તોય પણ તમામ કોર્ટોએ સ્વીકારવાની વાત કરી છે। એ બદલ હાઈકોર્ટને અભિનંદન છે અને ખાસ કરીને વડોદરા વકીલ મંડળના સિનિયર જુનિયર વકીલશ્રીઓ આ અમારી અચોક્કસ મુદતની 4 દિવસની હડતાલ બિલકુલ સ્ટાફ અને જજ સિવાય કોઈ કોર્ટમાં હતું નહીં। આ પદ્ધતિ અમને સહકાર આપનાર વડોદરા જિલ્લાના શહેરના જે સિનિયર જુનિયર વકીલશ્રીઓ છે આ હડતાલનો મુખ્ય ભાગ છે। એમના સાથ અને સહકારથી હાઈકોર્ટે આ પરિપત્ર પાછો ખેંચ્યો છે। એટલે સિનિયર જુનિયર વકીલશ્રીઓને વડોદરા વકીલ મંડળના તમામ હોદ્દેદારો ધન્યવાદ આપે છે। એમની સામે અમારું મસ્તક નીચું કરીએ છીએ કે એમના સાથ અને સહકારથી જ આ શક્ય બની છે।